નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સેમિકન્ડક્ટર ચેપ્ટર સંપૂર્ણ પૂરું કર્યું. ગઈકાલે સૂત્રો પણ જોઈ લીધા. આજે આપણે દાખલાઓ ગણવાના છે. એ પહેલાં મિત્રો તમને કહી દઉં કે આપણે નીચે એક લિંક મોકલેલી છે. એ લિંક પર તમારા એમસીક્યુ હશે, નીટના એમસીક્યુ, તો એ આજેથી સોલ્વ કરવાનું શરૂ કરી દેવાનું છે. આવતીકાલે 1 થી 25 એમસીક્યુ સોલ્વ થઈ જવા જોઈએ. અને જે પણ એમસીક્યુ તમારાથી ના સોલ્વ થાય 1 થી 25માં, એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેવાના છે. તો એ એમસીક્યુ અહીંયા આપણે કરાવી દઈએ. તો 1 થી 25 એમસીક્યુ નીચે તમને એક લિંક આપેલી હશે વિડીયોની નીચે, અને વોટ્સઅપ દ્વારા પણ લિંક મોકલી દેવામાં આવે છે. એમાંથી તમારે નીટના એમસીક્યુની પીડીએફ ડાઉનલોડ કરી દેવાની રહેશે અને 1 થી 25 એમસીક્યુ સોલ્વ કરવાના રહેશે. તો આપણે દાખલા તરફ આગળ વધીએ તો સૌપ્રથમ ઉદાહરણના દાખલા પૂરા કરીશું, ત્યાર પછી સ્વાધ્યાયના દાખલા. તો પહેલાં ઉદાહરણનો 14.2 દાખલો. 14.1 દાખલો મિત્રો થિયરિટિકલ છે, જાતે તમારે સમજવાની ટ્રાય કરવાની છે. ચલો 14.2 દાખલો એવું કહેવા માગે છે કે ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ છે. એક મીટર ક્યુબની અંદર 5 × 10⁻28 પરમાણુ છે. તેને 1 ppm ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. ઘનતા કેટલી છે? 1 ppm. 1 ppm એટલે 1 પાર્ટ્સ પર મિલિયન મિત્રો. 10 પાર્ટ્સ પર મિલિયનનો અર્થ એવો થશે કે 10⁶ ઘાતે એક તમારો પરમાણુ હશે. 10⁶ ઘાત શુદ્ધ પરમાણુ છે, ત્યારે એક અશુદ્ધ પરમાણુ છે, એવો મતલબ થશે. આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કેટલી હશે? અને અહીંયા તમને ni બરાબર 1.5 × 10⁻16 આપેલું છે. મિત્રો ni એ શું છે? તો કે ઇન્ટ્રિન્સિકની ઘનતા છે. 1 મીટર ક્યુબમાં આટલા ઇન્ટ્રિન્સિક હશે. ઇન્ટ્રિન્સિક એટલે શુદ્ધ. શુદ્ધ એટલે કેવા? તો કે આપણે શુદ્ધ અર્ધવાહક હોય તો એમાં જુદા જુદા તાપમાનને કારણે કે ઉષ્માને કારણે કોઈ પણ જાતની અશુદ્ધિ ના ઉમેરેલી હોય તો તાપમાનને અથવા તો કોઈ ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન મુક્ત થશે ને એ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા જ હોલ હશે. એટલે એને ni વડે દર્શાવવામાં આવે. ક્યારે? જ્યારે શુદ્ધ હોય, જ્યારે કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરતા નથી. તો ni ની કિંમત તમને આપી દીધી છે 1.5 × 10⁻16. તો પહેલાં એ લખી દઈએ. ni બરાબર 1.5 × 10⁻16 મીટર⁻−3. હવે આપણે અશુદ્ધિ ઉમેરવાની છે. અશુદ્ધિ કોની ઉમેરવાની છે? આર્સેનિક. આર્સેનિક એટલે કયો વેલેન્ટ? ટ્રાયવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ? આર્સેનિક એટલે પેન્ટાવેલેન્ટ. તો એ કઈ અશુદ્ધિ ગણાશે? ડોનર અશુદ્ધિ ગણાશે. હવે એમાં ડોનર અશુદ્ધિનું કેટલી હશે? 1 પાર્ટ્સ પર મિલિયન. એટલે ડોનર અશુદ્ધિનું પ્રમાણ આપણે કેવું હોય તો 1 પાર્ટ્સ પર મિલિયનનો અર્થ શું થશે? 1 પાર્ટ્સ પર મિલિયન એટલે 10⁶ ઘાત શુદ્ધ હોય. મિલિયન એટલે 10⁶ ઘાત, 10 લાખ. 10⁶ ઘાત શુદ્ધ હોય ત્યારે એક કેવો હોય? અશુદ્ધ હોય. એક અશુદ્ધિ હોય. અશુદ્ધિ કઈ હશે? અહીંયા આર્સેનિક. આર્સેનિક એટલે 10⁶ ઘાત શુદ્ધ સિલિકોન હશે તો એક આર્સેનિક હશે, એવું કહી શકાય. તો આપણી પાસે પરમાણુ કેટલા છે? આ 1 ppm. 2 ppm હોય તો 2 × 10⁶ ઘાત એવો અર્થ થશે. અહીંયા આપણે 1 ppm છે તો 1 × 10⁶ ઘાત શુદ્ધ, તો એક અશુદ્ધ. આપણી પાસે ટોટલ પરમાણુ કેટલા છે? 5 × 10⁻28. આ બધી 1 મીટર ક્યુબની જ વાત થાય છે. 1 ppm છે, 1 મીટર ક્યુબમાં જ છે. તો 10⁶ ઘાતે એક અશુદ્ધિ, 1 ppm નો અર્થ એવો થશે. આપણી પાસે ટોટલ પરમાણુ કેટલા છે? 5 × 10⁻28. તો 5 × 10⁻28 શુદ્ધ હશે તો અશુદ્ધિ કેટલી હશે? એ અશુદ્ધિને આપણે કઈ અશુદ્ધિ કહીશું? આર્સેનિક. આર્સેનિક એ પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ એટલે ડોનર અશુદ્ધિ કહીશું. તો એને Nd વડે દર્શાવીશું. અને ડોનર અશુદ્ધિ હોય તો પહેલેથી એક વોલ વધારે હશે કે ઇલેક્ટ્રોન વધારે છે? તો પહેલેથી એક ઇલેક્ટ્રોન વધારે છે, તો આને Ne પણ કહી શકાય મિત્રો. સમજાય છે? ડોનર અશુદ્ધિને Ne પણ કહી શકાય. ચાલો તો આની કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે? ક્રોસ ગુણાકાર 5 × 10⁻28 ગુણ્યા 1 છેદમાં 10⁶. તો Ne કેટલા થશે? 5 × 10⁻28 - 6 કરશો તો કેટલી ઘાત મળશે? 22. તો Ne આટલું થશે પ્રતિ મીટર ક્યુબ, મીટર⁻−3. 1 મીટર ક્યુબમાં 5 × 10⁻22 ઇલેક્ટ્રોન હશે. મેં ગઈકાલે તમને સમજાવેલું કે શુદ્ધ હોય કે અશુદ્ધ, ni² બરાબર, આ સૂત્ર હંમેશા યાદ રાખો, ni² બરાબર Ne × NH. આપણી પાસે ni છે, Ne છે તો NH મળી જશે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા થઈ ગઈ. ઇલેક્ટ્રોનની સંખ્યા 1 મીટર ક્યુબમાં થઈ ગઈ. હવે આપણે હોલની સંખ્યા ગણી નાખીએ તો શું થશે? ni² બરાબર Ne × NH વાળું સૂત્ર મૂકીએ. મેળવવાનું છે NH, તો NH બરાબર ni² / Ne. ni² ની કિંમત કેટલી થશે? ni² અહીંયા છે 1.5 × 10⁻16. તો 1.5 નો વર્ગ એટલે કેટલા થશે? 2.25. 10⁻16 છે તો 10⁻32 છેદમાં Ne એટલે 5 ×
10^22 2.25 ભાગ્યા 5 કરો. આપણે કેલ્ક્યુલેટરની મદદથી કરવું પડશે કેમ કે 2.25 એમ તો થઈ જાય 2.25 ભાગ્યા 5 એટલે 0.45 થશે. 0.45 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 32 - 22 એટલે 10^10 ઘાત. વ્યવસ્થિત લખો તો 4.5 ગુણ્યા 10^9. આ કોની કિંમત થશે? હોલની કિંમત થશે પ્રતિ મીટર (-3). તો આ મિત્રો એક ફરજિયાત યાદ રાખવાનું છે, ni² બરાબર n × nh. શુદ્ધ હોય કે અશુદ્ધ હોય એના એ સૂત્ર તો લાગુ પડશે. પહેલાં ni ની કિંમત મૂકી દીધી પાર્ટ્સ પર મિલિયન પરથી, અને પછી આ સૂત્રમાં ni અને ni ની કિંમત મૂકી. ni તમને રકમમાં આપેલા હતા તો એના પરથી આપણને હોલની સંખ્યા મળી. તો આ તમારો શું થશે? આન્સર થશે ne અને nh. દરેક બાળક ઉતારી દેશે નોટની અંદર. મિત્રો બીજી રકમ છે કે 14.4 આકૃતિમાં એક સિલિકોન ડાયોડની V વિરુદ્ધ I લાક્ષણિકતા, એટલે એમની લાક્ષણિકતા દર્શાવી છે. લાક્ષણિકતા કોઈપણની લાક્ષણિકતા એટલે V વિરુદ્ધ I નો આલેખ દર્શાવી છે. ID બરાબર 15 મિલી. કેટલું છે? ID બરાબર 15 મિલી ને VD બરાબર -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ મેળવવાનો છે. ID બરાબર 15 મિલી ક્યાં થશે? તો કે 15 મિલી અહીંયા થાય તો એ 15 મિલી અહીંયા થશે. તો અહીંયા ડાયોડનો અવરોધ કેટલો હશે? અવરોધ એટલે R એટલે V/I. તો આપણે અહીંયા V/I કરીશું. આટલા માટે અહીંયા સૂર્યક ઢાળ જ છે. અને VD બરાબર -10, VD બરાબર -10 અહીંયા છે. તો અહીંયા અવરોધ કેટલો છે મેળવશો? મિત્રો આ આલેખ છે ફોરવર્ડ બાયસનો છે, આ આલેખ છે રિવર્સ બાયસનો છે. તો આપણે બંનેમાં અવરોધ મેળવીએ. ફોરવર્ડ બાયસનો અવરોધ મેળવવો હોય તો RFB કહીશું, R ફોરવર્ડ બાયસ. ચાલો, તો એમાં શું થશે? R = V/I. તો ΔV/ΔI આપણે લઈશું. ΔV/ΔI આ છે એ V ઇનિશિયલ હશે, V1 હશે, આ V ફાઇનલ હશે એવું કહી શકાશે. VI હોય ત્યાં I ઇનિશિયલ હશે અને અહીંયા I ફાઇનલ હશે એવું કહી શકાશે. પ્રારંભિક અને અંતિમ, પ્રારંભિક અને અંતિમ. તો ΔV એટલે શું થશે? V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ છેદમાં I ફાઇનલ માઇનસ I ઇનિશિયલ. બરાબરની નિશાની અહીંયા કરીએ. ચાલો હવે કિંમત તો મૂકીએ. V ફાઇનલની કિંમત કેટલી છે? 0.8 માઇનસ V ઇનિશિયલની કિંમત કેટલી છે? 0.7. I ફાઇનલની કિંમત કેટલી છે? 10 મિલી. બરાબર. જોજો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આ મિલી છે એટલે 10 ગુણ્યા 10^-3 લખવું પડશે આપણે સૂત્રમાં. 10 ગુણ્યા 10^-3 માઇનસ I ઇનિશિયલ, સોરી I ફાઇનલ 20 હતો. અહીંયા 20 આવશે, 10 નહીં આવે, 20. I ફાઇનલ 20 માઇનસ I ઇનિશિયલ 10 એટલે 10 ગુણ્યા 10^-3. ચાલો કેલ્ક્યુલેશન કરો. 0.8 માઇનસ 0.7 એટલે 0.1 છેદમાં બંનેમાંથી 10^-3 કોમન નીકળે તો 20 - 10 એટલે 10 થશે. 10 ગુણ્યા 10^-3 બંનેમાંથી 10^-3 કોમન કાઢી લીધા. 20 - 10 તો 10. ચાલો તો હવે આને વ્યવસ્થિત ગોઠવીએ. તો આ પોઈન્ટ દૂર કરવો હોય તો 1/10 કરવા પડે. આ 10 તો પહેલેથી હતા જ. આ 10^3 ઉપર ગયા એટલે 10^3 લખાશે. ચાલો તો કેટલા થશે? 10^3 એટલે 1000. 1000 ભાગ્યા 100 એટલે કેટલા આવશે? 10 ઓહમ. આ કયો અવરોધ થશે? ફોરવર્ડ બાયસનો અવરોધ થશે. હવે બીજો દાખલો ગણવાનો છે VD બરાબર -10 વોલ્ટ માટે. એક -10 વોલ્ટ કયા બાયસમાં થશે? રિવર્સ બાયસમાં. આ જે લાક્ષણિકતા છે રિવર્સ બાયસની છે. તો રિવર્સ બાયસના અવરોધને આપણે R રિવર્સ બાયસ કહીએ. એના માટે પણ ΔV - ΔI. અહીંયા મિત્રો સૂર્યખાલેખ નથી. અહીંયા આપણે અહીંથી આ ગણતરી કરવી પડશે. તો ΔV એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, ડાયરેક્ટ જ ગણતરી કરી દઈએ. તો અહીંયા કેટલા વોલ્ટ હશે? 0. તો અંતિમ -10 -0 એટલે આવું લખાશે -10 -0. પ્રારંભ હવે અવરોધ સોરી પ્રવાહમાં પ્રવાહ કેટલો છે? -1. અહીંયા મિત્રો રકમમાં ભૂલ છે તમારી ચોપડીમાં. અહીંયા 0 અહીંયા કંઈ લખેલું નથી એને તમારે -1 માઇક્રોએમ્પિયર સમજવાના છે. તો અંતિમ પ્રવાહ -1 માઇક્રોએમ્પિયર. પ્રારંભિક કેટલો થશે? 0. 0 થી -1 એટલે અહીંયા શું લખાશે? -1 ગુણ્યા 10^-6 -0. ચલો તો 0ની કંઈ કિંમત નથી તો શું થશે? માઇનસ પ્લસ થઈ જશે. 10^-6 ઉપર જાય એટલે કેટલા થશે? 10^7 ઓહમ. તો આ તમારો રિવર્સ બાયસનો અવરોધ થશે. આ ફોરવર્ડ બાયસનો અવરોધ થશે. આ રિવર્સ બાયસનો અવરોધને કેપિટલ R વડે દર્શાવે, પરંતુ ચાલે અહીંયા કેપિટલ વડે દર્શાવી દો તો વધારે સારું રહેશે. સોરી દોસ્તો.
કેપિટલ આર વડે દર્શાવી જો અહીંયા, કેમ કે અહીંયા બંને સ્મોલ આર થઈ જશે. કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર, અહીંયા પણ કેપિટલ આર. તો મિત્રો આ થયો તમારો બીજા દાખલાનો જવાબ. આ પરીક્ષામાં પૂછાઈ શકે મિત્રો 2 કે 3 માર્ક્સમાં, તો દરેક બાળકો આ ગણી લેશે. તો ત્યાર પછીનો દાખલો છે મિત્રો, એક જનરલ રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં VZ બરાબર 6 વોલ્ટ, જનરલ વોલ્ટેજ તમને આપી દીધા છે 6 વોલ્ટનો જનરલ ડાયોડ રેગ્યુલેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જરૂરી લોડ પ્રવાહ 4 મિલી એમ્પિયર. લોડમાંથી કેટલો પ્રવાહનું વહન થવું જોઈએ? 4 મિલી એમ્પિયર. તમે જનરલ સાથે જે પણ સર્કિટ જોડો છો એમાંથી 4 મિલી એમ્પિયરનો પ્રવાહ પસાર થાય. અનરેગ્યુલેટેડ ઇનપુટ વોલ્ટેજ 10 વોલ્ટ છે, તો શ્રેણી અવરોધમાં RSનું મૂલ્ય તમારે કેટલું રાખવું જોઈએ? તો મિત્રો તમારે આના માટે એક જેનર ડાયોડનો પરિપથ યાદ કરવો જોઈએ. જેનર ડાયોડનો પરિપથ કંઈક આ રીતે આવે છે. અહીંયા અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય હોય છે કે જેમાં આપણે જેનર ડાયોડનો ઉપયોગ શું થાય તો કે વોલ્ટેજ જે વધતા ઘટતા હોય એને એક ફિક્સ વોલ્ટેજ આપવાનું. તો અહીંયા આ બે છેડા વચ્ચે અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય હોય છે. અહીંયા દાખલા તરીકે કોઈ એક શ્રેણી અવરોધ હોય છે, એને આપણે RS કહીશું. અહીંયા જેનર ડાયોડ જોડેલો હોય છે રિવર્સ બાયસમાં, અને અહીંયા લોડ અવરોધ RL જોડેલો હોય છે, લોડ અવરોધ RL. હવે દરેક વસ્તુ આપણે પરિપથની અંદર દેખાડી દઈએ. ચલો, 6 વોલ્ટનો જનરેટર એટલે અહીંયા કેટલા વોલ્ટેજ હશે? 6 વોલ્ટ. કઈથી કઈ બાજુ? આ બાજુ. આ બાજુ ધન હશે, આ બાજુ ઋણ હશે. રેગ્યુલેટ માટે ઉપયોગમાં લીધેલા જરૂરી લોડ પ્રવાહ 4 મિલી એમ્પિયરનો. લોડ પ્રવાહ એટલે અવરોધ RL માંથી પસાર થતો પ્રવાહ. એ કેટલા મિલી એમ્પિયર છે? એને આપણે IL કહીએ મિત્રો અત્યાર પૂરતું. IL, અને અહીંયા ડેટા બનાવી નાખીએ. IL બરાબર 4 મિલી એમ્પિયર. બીજું જનરલના વોલ્ટેજ આપેલા છે એને VZ કહીએ 6 વોલ્ટ. અને અનરેગ્યુલેટેડ ઇનપુટ અહીંયા તમારે આ બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા આપવાના છે? 10 વોલ્ટ. V બરાબર 10 વોલ્ટ. અને શ્રેણી અવરોધ RSનું મૂલ્ય મેળવવાનું છે. RSનું મૂલ્ય તમારે મેળવવાનું છે. ચલો મિત્રો બરાબર યાદ રાખજો કે અહીંયા પ્રોસેસ શું થાય છે તો કે અહીંયા તમે વોલ્ટેજ વધારો, વોલ્ટેજ એટલા વધારો કે આના 6, અહીંયા કેટલા વોલ્ટેજ વધશે? 6 વોલ્ટેજ વધશે. 6 વોલ્ટ કરતાં જો અહીંયા તમે વધારે વોલ્ટેજ આપશો તો આમાંથી શું વધશે? પ્રવાહ વધશે. અને વોલ્ટેજ ક્યાં વધશે? અહીંયા વોલ્ટેજ વધશે. ટૂંકમાં અહીંયા તમે 6 વોલ્ટ આપો છો તો અહીંયા 6 મળશે, તો આના વોલ્ટેજ કેટલા થશે? 0. કોઈ પ્રવાહ પસાર થશે નહીં. અહીંયા તમે 7 વોલ્ટ આપો, કેટલા આપશો? 7. તો અહીંયા 6 વોલ્ટ જ રહેશે, કેમ કે એ રિવર્સ બાયસમાં વોલ્ટેજ અચળ થઈ જાય પછી શું વધશે? પ્રવાહ વધશે. તો અહીંયા કેટલા વોલ્ટેજ થશે? 1 વોલ્ટ થશે. એટલે અહીંયા પ્રવાહનું મૂલ્ય વધશે. અહીંયા તમે 8 વોલ્ટ કરો તો અહીંયા 6 રહેશે. અહીંયા કેટલા રહેશે? 2 રહેશે. અહીંયા તમે 9 કરો તો અહીંયા કેટલા થશે? 3 થશે. અહીંયા તો 6 ના 6 જ રહેશે. એટલે અવરોધ RSના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તમને ખબર પડી જવી જોઈએ. કેટલા થશે? અવરોધ RSના એ વોલ્ટેજને આપણે VS કહીએ. તો VS બરાબર શું થાય તો કે આ બંનેનો સરવાળો એ આપેલા વોલ્ટેજ હોય તો VS વત્તા VZ બરાબર V થાય. આ બંનેનો સરવાળો એ આપેલા વોલ્ટેજ જેટલો હશે. ચાલો, તો VS બરાબર V માઇનસ VZ. Vની કિંમત કેટલી છે? 10. માઇનસ VZની કિંમત કેટલી છે? 6. એટલે કેટલા વોલ્ટ થશે? 4 વોલ્ટ થશે. VS બરાબર 4 વોલ્ટ. આપણને આના વોલ્ટેજ મળ્યા. આપણે મેળવવાનો છે એનો અવરોધ. વોલ્ટેજ મળ્યા. હવે જો પ્રવાહ મેળવી દઈએ તો એમના વોલ્ટેજ તમને મળી જાય. પરંતુ આપણને પ્રવાહની કોઈ માહિતી આપેલી નથી. અહીંયા તમને પ્રવાહ આપેલો છે 4 મિલી એમ્પિયર. હવે મિત્રો યાદ રાખજો કે આમાંથી આના કરતાં તો અહીંયા ખૂબ વધારે પ્રમાણમાં પ્રવાહનું વહન થાય. અહીંયા જો 4 મિલી એમ્પિયર થતો હોય, 4 મિલી એમ્પિયર થતો હોય તો અહીંયા કેટલો પ્રવાહ પસાર થશે તો કે ભાઈ ખૂબ વધારે થશે. કેટલો થાય એક નક્કી કરી શકાય નહીં. અંદાજિત આંકડો 5 ગણો લઈ લેવાનો. કેટલો લઈ લેવાનો? 5 ગણો. તો IL 5. તો અહીંયા જે પ્રવાહ પસાર થાય ને આપણે જેનર કહીએ, IZ કહીએ. તો આ 4 મિલી એમ્પિયર હોય તો IZ કેટલો થશે? આપણે અંદાજિત લેવાનો. એ થોડો ઘણો ફ્લક્ચ્યુએટ હોઈ શકે, પરંતુ આના કરતાં ઘણો વધારે હોય. તો અહીંયા આપણે IZ કેટલો થશે? IZ બરાબર 5 ILના 5 ગણો લેવાનો. શું કામ વધારે લેવાનો? તો કે ભાઈ અહીંયા તમે વોલ્ટેજ વધારશો તો આમાંથી પ્રવાહનું મૂલ્ય વધશે. આમાં પ્રવાહ કેવો થઈ જશે? અહીંયા તમે વોલ્ટેજ અચળ રાખશો તો ત્યાં પ્રવાહ ઓછો થશે. એટલે 5 ગણો લીધો. 5 ના 5. ILની કિંમત કેટલી છે? 4 મિલી એમ્પિયર. 5 ગુણ્યા 4 મિલી એમ્પિયર એટલે કેટલા થશે? ટોટલ 520 મિલી એમ્પિયર. ચલો, IZ તમને મેળવો 20 મિલી એમ્પિયર. આપણે IZ નથી લેવાનો, આપણે અવરોધ, કેમ કે આપણે મેળવવાનું છે અવરોધ RS. આપણે અહીંયા લખી દઈએ R ઇઝ ઇક્વલ ટુ V બાય I. પણ કોનો અવરોધ? Sનો. તો અહીંયા VS અને IS કરવો પડે. તો અહીંથી કેટલો પ્રવાહ પસાર થશે? એ પ્રવાહને આપણે IS કહીશું. ચાલો, તો અહીંયા
આઈએસ જેટલો પ્રવાહ આવશે, આઈએલ જેટલો આ બાજુ જશે, આઈઝેડ જેટલો આ બાજુ, આપણી પાસે આઈઝેડ પણ છે, આઈએલ પણ છે, એટલે આઈએસ મળી જશે. તો આઈએસ બરાબર શું થશે? આઈએસ બરાબર આઈએલ વત્તા આઈઝેડ. આઈએલની કિંમત કેટલી છે? 4 મિલી એમ્પિયર વત્તા આઈઝેડની કિંમત કેટલી છે? આઈઝેડની કિંમત અહીંયા મેળવી 20 મિલી એમ્પિયર. આ બંને શામાં છે? મિલી એમ્પિયરમાં છે, એટલે કેટલા થશે? 24 મિલી એમ્પિયર. ચાલો, તો આઈએસ મળી ગયો, વીએસ મળી ગયો. આઈએસ ને વીએસ મળી ગયા, તો આમાં કિંમત સૂત્રમાં કિંમત મૂકો. વીએસ એટલે 4, આઈએસ એટલે કેટલા? 24 ગુણ્યા 10⁻³ તો કેટલા? 24 થશે. 6 4 24 એટલે કેટલા થશે? 1000 ભાગ્યા 6. 1000 ભાગ્યા 6 કરો, કેટલા થશે? કેલ્ક્યુલેટરમાં કરી જોઈએ આપણે. એપ્રોક્સિમેટલી 333 અડધા. 1000 ભાગ્યા 6 166 થશે એપ્રોક્સિમેટલી. 166.66. આ અવરોધ કોની નજીક હોવાનો છે? તો કે એપ્રોક્સિમેટલી આને 150 કહી શકાય. અવરોધના મૂલ્યમાં બહુ મોટા ફેરફારની કંઈ આના આટલો ફેરફારથી કંઈ જરૂર પડશે, કંઈ ડિફિકલ્ટ થશે નહીં. તો 166 ને 150 તરીકે લઈ શકાય. કેમ? તો કે આપણે અહીંયા 5 ગણો લીધો. જો આટલું લઈએ તો અહીંયા આટલું. ટૂંકમાં તમને ગણતરી કરતા આવડવી જોઈએ. તમને રકમમાં પહેલેથી જ કદાચ આપી દીધું કે આઈઝેડની કિંમત આટલી છે તો કોઈ વાંધો નથી, પણ જો ન આપેલો હોય તો આઈઝેડ કેટલો લેવો? આઈએલના 5 ગણો, અને એપ્રોક્સિમેટ લેજો 166.66 અને 150ની નજીક છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો, આ થયો 14.5. દરેક બાળક ગણી લે, અને અગત્યનો દાખલો છે, તો દરેક બાળક પોતાની નોટમાં આ રકમ ઉતારી દેશે. અહીંયા મિત્રો એકમ લખવાનો રહી ગયેલો. અવરોધનો એકમ શું થશે? ઓહમ. 150 ઓહમ, અહીંયા 166.66 ઓહમ લખી દેજો. મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 14.8મો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ એ અને બી, આ બે ઇનપુટ સિગ્નલ છે એ અને બી માટે મળતા ઓર ગેટના આઉટપુટની સત્યતા ચકાસો. મિત્રો, આપણે ગેટ જોયેલા. ગેટ માટે દરેક માટે તમને વાક્ય યાદ રાખવાનું કીધું. અહીંયા આપણે ઓર ગેટની વાત કરવાની છે. કયા ગેટની? ઓર ગેટની. ઓર ગેટનું વાક્ય તમને યાદ હોવું જોઈએ. ઓર ગેટનું વાક્ય શું આવે? તો કે જો બંને ઇનપુટ 0 હોય તો જ 0, બાકીની કન્ડિશનમાં 1. હવે અહીંયા જુદા જુદા સમયે એ અને બીના ઇનપુટ કંઈક જુદા જુદા છે. એના ઇનપુટની વાત કરીએ તો અહીંયા આ ગ્રાફ પરથી તમને ખબર પડે કે આ લો ગ્રાફ છે, આ હાઈ ગ્રાફ છે, હાઈ છે, લો છે, લો છે, હાઈ છે, લો છે. એટલે એવું કહી શકે કે T1 કરતાં ઓછા સમયે એ કેટલું છે? લો. લો એટલે કેટલું? 0. T1 થી T2 જેટલા સમય દરમિયાન એ કેવું છે? હાઈ એટલે 1. T2 થી T3 દરમિયાન 1. T3 થી T4 દરમિયાન લો એટલે 0. એવું એ અને બી બંને માટે કહી શકાય. તો આપણે આનું ટ્રુથ ટેબલ તૈયાર કરવું પડશે, અને ઓર ગેટ દ્વારા કેવું આઉટપુટ મળશે એ તૈયાર કરવું પડશે. તો પહેલાં આપણે અહીંયા સમયની વાત કરીએ. સમય આપણા કેટલા થશે? તો કે એક T1 કરતાં ઓછા સમય માટે, T1 થી ઓછા સમયે, પછી T1 થી T2, T2 થી T3, T3 થી T4, T4 થી T5, T5 થી T6 અને T6 થી વધુ. આવા T6 થી વધુ જુદા જુદા સમયે એ અને બીની પરિસ્થિતિ કેવી હશે? જુદી જુદી. એક આપણે કોષ્ટક તૈયાર કરી દઈએ. ચાલો, અહીંયા આપણે એની વાત કરશું, અહીંયા બીની વાત કરશું, અને અહીંયા ઓર ગેટનું આઉટપુટ કેવો મળશે એને આપણે વાય કહીશું. ને વાયનું બુલિયન સમીકરણ તમને યાદ હોવું જોઈએ. ઓર ગેટ માટે બુલિયન સમીકરણ શું આવશે? એ ઓર બી. વધારાની લાઈનો અહીંયા દૂર કરી દઈએ. ચાલો, T1 થી ઓછા સમય માટે, T1 થી ઓછા સમય માટે એ કેવો છે? 0. T1 થી ઓછા સમય માટે એ કેવો છે? 0. બી કેવો છે? T1 થી ઓછા. આપણે પહેલાં T1ની એની વાત કરી દઈએ. T1 થી T2 જેટલા સમય અહીંયા આપણે લખી દઈએ કે આ 0 છે. આ કઈ કન્ડિશન થશે? 1. T2 થી T3 1, T3 થી T4 0, T4 થી T5 0. એટલે ટૂંકમાં બે જ આવશે, 0 અને 1. એટલે તમને સરળતાથી ખબર પડશે કયું મારે 0 લેવું, કયું 1 લેવું. અહીંયા 1, અહીંયા 0. બીની વાત કરી દઈએ તો અહીંયા 0, અહીંયા 0. અહીંયા ઊભા લીટી વડે ત્યાં સમય બદલશે. અહીંયા 1, અહીંયા 1, અહીંયા 0, 0 અને 1. ચલો હવે આનામાં લખી દઈએ. T1 થી T2 જેટલા સમય દરમિયાન 1,
T2 થી T3 દરમિયાન 1, T3 થી T4 દરમિયાન 0, T4 થી T5 દરમિયાન એ 0, T5 થી T6 દરમિયાન 1, T6 થી વધુ સમય માટે 0. અહીંયા તમે 0 1ની જગ્યાએ લો હાઈ હાઈ લો લો હાઈ લો લખી શકો, ઓફ ઓન ઓન ઓફ ઓફ ઓન ઓફ એવું પણ લખી શકો. તમે ગમે તે શબ્દ વાપરી શકો, પરંતુ 0 1 એ બાઇનરી કોડ ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય એટલે આપણે એ લખીશું. હવે બીની વાત કરીએ તો T1 થી ઓછા સમય માટે 0, T1 થી T2 જેટલા સમય માટે 0, T2 થી T3 જેટલા સમય માટે 1, T3 થી T4 માટે 1, ત્યાર પછી T4 થી T5 માટે 0, T5 થી T6 માટે 0 અને T6 થી વધુ માટે 1. હવે આઉટપુટ તમને આનો કેવો મળશે તો કે y ઇઝ ઇક્વલ ટુ a ઓર b પરથી આપણે આઉટપુટ ડાયરેક્ટ લખી શકીએ. ચાલો પહેલાં T1 થી ઓછા સમય માટે 0 ઓર 0 બંને 0 હોય તો જવાબ 0, 1 ઓર 0 એ બેમાંથી એક 1 હોય તો આઉટપુટ 1 આવશે. એટલે અહીંયા 1 ઓર 1 1, 0 ઓર 1 1, 0 ઓર 0 બે 0 હોય તો જ 0, 1 ઓર 0 1, 0 ઓર 1 1. ચાલો હવે આપણે આઉટપુટ અહીંયા દર્શાવીએ. ચાલો T1 થી ઓછા સમય માટે અહીંયા આઉટપુટનું સિગ્નલ દોરીએ. T1 થી ઓછા સમય માટે કેવું રહેશે? T1 થી ઓછા સમય માટે આપણે 0 ને અહીંયા દર્શાવીશું. T1 થી T2 સમય દરમિયાન 1, 1 ને અહીંયા દર્શાવીશું. ચાલો T2 થી T3 1 એટલે પાછું સીધું જ ચાલશે, અહીંયા આપણે નીચે લાવવાની જરૂર નથી. T3 થી T4 1, T4 થી T5 0 ત્યાં આપણે નીચે લાવવું પડશે, ઓફ દર્શાવવું પડશે. T5 થી T6 1 એટલે પાછું ઉપર લઈ જવું પડશે. T6 થી વધુ એટલે 1. એટલે આ તમને આઉટપુટનું સિગ્નલ આવું મળશે. આ બે ઇનપુટ હશે ત્યારે આઉટપુટનું આવું સિગ્નલ મળશે. એકદમ સિમ્પલ છે મિત્રો. તમને લોજિક ખબર હોવી જોઈએ કે ઓર ગેટનું આ મારું ટ્રુથ ટેબલ કઈ રીતનું આવે તો તમારે પરીક્ષામાં લખવાનું રહેશે. તો આ નોટબુક્સમાં ઉતારી દેજો. અહીંયા મિત્રો તમને ખબર પડશે કે 0 0 0 1 0 1 હાઈ છે, 1 1 હાઈ છે, 0 1 હાઈ છે, 0 0 0 છે, 1 0 1 છે, 0 1 1 છે. ઓર ગેટ માટે એવું જ આવે છે. તો નોટબુક્સમાં ઉતારી દેશો. હવે નેક્સ્ટ દાખલા તરફ જોઈશું. તો મિત્રો આની પછીનો જે દાખલો હતો 14.9 એ 14.8 જેવો છે. 14.8 એ ઓર ગેટ માટે ગણવાનો હતો, તો 14.9 એ એન્ડ ગેટ માટે ગણવાનો છે. તે દરેક બાળકે જાતે ટ્રાય કરવાની છે. હવે આના જેવો જ દાખલો છે બીજો પણ એક, બધા એક સરખા જેવા જ દાખલા છે. તો આ નેન્ડ ગેટ માટે ગણવાનો છે, પરંતુ અહીં આપણે ઇનપુટ અલગ અલગ, ત્યાં 14.8માં અને 9માં બંને દાખલામાં ઇનપુટ સિગ્નલ એક સમાન હતા. અહીં આપણે ઇનપુટ બદલી જાય છે. તો આ ઇનપુટ A છે, આ ઇનપુટ B છે. તો આના માટે નેન્ડ ગેટ માટે આપણે આકૃતિ દોરવાની છે. નેન્ડ ગેટ માટે આઉટપુટ શું થશે? તો સૌથી પહેલાં આપણે આ જે આપેલું છે એનું અહીંયા લખાણ કરી દઈએ. સમયની વાત કરવાની પડશે. પહેલાં સમય કેટલો થશે તો કે પહેલાં આ T1 કરતાં ઓછો સમય એટલે T<T1, પછી T1 થી T2, T2 થી T3, T3 થી T4, T4 થી T5, T5 થી T6 અને T>T6 આટલા થશે. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. આપણે અહીંયા સુધી જ રાખીએ. ચાલો હવે આપણે કોષ્ટક બનાવી દેવાનું. ઇનપુટ A, ઇનપુટ B અને આઉટપુટ Y. ચાલો પહેલાં જેવું જ કોષ્ટક બનશે ફરી પાછું. અહીંયા કયો ગેટ તમારે લેવાનો છે મિત્રો? વાય તરીકે તમારે કયો ગેટ? નેન્ડ ગેટ લેવાનો છે. તો વાયનું સૂત્ર શું થશે મિત્રો? નેન્ડ ગેટનું બુલિયન સમીકરણ યાદ કરો. નેન્ડ એટલે એન્ડનો બાર, A એન્ડ B નો બાર, A એન્ડ B નો બાર થશે. અને એનું વાક્ય તમને ખબર ન હોય તો યાદ કરો કે A એન્ડ B નો બાર. એન્ડ ગેટનું વાક્ય શું? તો કે બંને એક આવે તો જ એક, પણ એનો બાર એટલે શું થશે? બંને એક આવે તો જ 0, બાકી બધી કન્ડિશનમાં એક. નેન્ડ ગેટનું વાક્ય આવું થશે કે જો બંને ઇનપુટ એક હોય, બંને ઇનપુટ એક હોય તો જ તમારું 0. એન્ડ ગેટનું વ્યસ્ત તો જ 0, બાકીની બધી કન્ડિશનમાં એક. ચાલો જોઈ લઈએ. પહેલાં આપણે A અને B ની કન્ડિશનો લખી દઈએ. અહીંયા આ કન્ડિશન થશે 1 0 0 1 1 0 0. આ થશે 1 0 1 0 1 0 1. ચાલો હવે T1 થી ઓછા સમય માટે આપણે અલગ ચોકથી લખીએ. T1 થી
ઓછા સમય માટે એ અને બી બંને 1 1 છે, બંને 1 1 છે. T1 થી આપણે પહેલાં એ પતાવી દઈએ. T1 થી T2 માટે 0, T2 થી T3 માટે 0, T3 થી T4 માટે 1, T4 થી T5 માટે 1, T5 થી T6 માટે 0 અને T6 કરતાં વધુ હોય તો પણ કેટલું 0. ચાલો બી કન્ડિશનની વાત કરીએ તો એમાં T1 થી ઓછા સમય માટે 1, T1 થી T2 માટે 0, T2 થી T3 માટે 1, T3 થી T4 માટે 0, T4 થી T5 માટે 1, T5 થી T6 માટે 0, T6 થી વધુ માટે 1. ચાલો હવે NAND ગેટનો વાક્ય યાદ કરશો તો તમને ખબર પડશે કે બંને ઇનપુટ 1 હોય તો જ 0, બાકીની બધી કન્ડિશનમાં 1. તો બંને 1 1 તો શું આવશે 0 0 0 તો 1. બંને 1 1 હોય ત્યાં જ 0, બંને 1 1 હોય ત્યાં જ 0. અહીંયા બંને 1 1 છે તો ત્યાં જ 0, બંને 1 1 તો બાકીની બધી કન્ડિશનમાં કેવું આવશે 1 આવશે, 1 આવશે, 1 આવશે. ચલો હવે આ પ્રમાણે આઉટપુટ દોરી દઈએ. કયા ગેટ માટે? NAND ગેટનો આઉટપુટ. ચાલો સૌથી પહેલાં શું આવશે? T1 થી ઓછા સમય માટે 0, T1 થી T2 માટે 1, T2 થી T3 માટે 1, T3 થી T4 માટે 1, T4 થી T5 માટે 0. આવી રીતના દોરી દેવાનું. T5 થી T6 માટે 1, T6 થી વધારે માટે પણ 1. તો આ થઈ ગયું તમારું NAND ગેટ માટેનું આઉટપુટ. તો મિત્રો આવી રીતના દાખલા પૂછાય, તમને આવા દાખલાઓ સરળતાથી આવડી શકે, પરંતુ તમને વાક્ય યાદ રહેવું જોઈએ, બુલિયન સમીકરણ યાદ રહેવું જોઈએ. આ બુલિયન સમીકરણ આવડતું હશે તો એ તમે સરળતાથી કરી શકશો. તો આજે આપણે ઉદાહરણના દાખલા સુધી આટલું રાખીએ. વચ્ચે જે દાખલાઓ છોડેલા છે એ તમારે ફરજિયાત વિચારવાના છે. તમે વિચારશો અને પછી જો હું આન્સર કહીશ તો તમને વધારે ખબર પડશે. તો આપણે આવતીકાલે એમના આન્સર પહેલાં કહી દઈશું અને સ્વાધ્યાયના દાખલા તરફ આગળ વધશું. અને આ સિવાય મેં તમને કીધું એમ નીચે એક લિંક આપેલી છે, લિંકની અંદર એક PDF ડાઉનલોડ થશે. એ PDFના 1 થી 25 MCQ તમારે મને ફરજિયાત મોકલવાના છે અને વોટ્સઅપ દ્વારા પણ તમને લિંક મળશે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ મિત્રો. ધન્યવાદ.